નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુજરાતી વિષય ધોરણ 8 પાઠ 5મો જેનું અભ્યાસ અને સ્વાધ્યાય લઈને આવ્યા છીએ વેદા ક્લાસ યુટ્યુબ ચેનલ પર. મિત્રો, હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ કરી નથી તો અવશ્ય સબસ્ક્રાઈબ કરશો. વિડીયોને લાઈક કરવાનું ભૂલશો નહીં. ચાલો હવે આપણે ઝડપથી આપણા અભ્યાસ તરફ જઈએ. મિત્રો, એક મુલાકાત પાઠના અભ્યાસનો પહેલો જ પ્રશ્ન છે, જેની સૂચના આપણે જોઈએ તો નીચેના પ્રશ્નોના ઉત્તર માટે આપેલા વિકલ્પમાંથી સાચો ઉત્તર શોધીને તેનો ક્રમ અક્ષર પ્રશ્ન સામેના ચોરસમાં લખો. એટલે કે મિત્રો, અહીં આપણને કેટલાક પ્રશ્નો આપવામાં આવ્યા છે, જેના નીચે વિકલ્પો પણ લખેલા છે. આપણે એ વિકલ્પો જોવાના છે અને આપણને યોગ્ય લાગે અને સાચો હોય તેવો વિકલ્પ પસંદ કરી અહીં બાજુમાં આપેલા ચોરસમાં આપણે તેનો ક્રમ અક્ષર લખવાનો છે. મિત્રો, ચાલો આપણે પ્રશ્નોની શરૂઆત કરીએ. પ્રશ્ન નંબર 1, કોઈ પણ રાજ્યનું વડું મથક કયા નામે ઓળખાય છે? તો મિત્રો, આપણને ખબર છે કે કોઈ પણ રાજ્યનું વડું મથક હોય તો તેને પાટનગરના નામે ઓળખીએ છીએ. એટલે આપણે પાટનગર ઓપ્શનનો વિકલ્પ છે ખ, તો આપણે અહીં ખ લખીશું. ત્યાર પછી બીજો પ્રશ્ન. મિત્રો, બીજા પ્રશ્ન જોઈએ તો ગાંધીનગરની સ્થાપના કયા નેતાની સ્મૃતિમાં કરવામાં આવી છે? તો આપણે પાઠનો અભ્યાસ કર્યો ત્યારે જોયું હતું કે ગાંધીનગર શહેર મહાત્મા ગાંધીની સ્મૃતિમાં વસાવવામાં આવ્યું હતું. મિત્રો, એટલે આપણે વિકલ્પમાં લખીશું ગ. બરાબર છે. ત્યાર પછીનો પ્રશ્ન છે પ્રશ્ન નંબર 3, ગાંધીનગર કુલ કેટલા સેક્ટરમાં વહેંચાયેલું છે? તો આ પણ આપણે જ્યારે પાઠનો અભ્યાસ કર્યો હતો ત્યારે આપણે શીખ્યા હતા કે આપણે ગાંધીનગરમાં 30 સેક્ટરો આવેલા છે, એટલે કે 30 સેક્ટરમાં વિભાજિત છે. એટલે આપણે અહીં વિકલ્પ નંબર ગ છે, તો અહીંયા લખીશું ગ. વિદ્યાર્થી મિત્રો, ચાલો હવે આપણે પ્રશ્ન નંબર 2 તરફ જઈએ, જેની સૂચના છે નીચેના પ્રશ્નોના 1-2 વાક્યોમાં ઉત્તર આપો. તો મિત્રો, જેનો પ્રથમ પ્રશ્ન છે, ગાંધીનગરને ગ્રીન સિટી તરીકે કેમ ઓળખવામાં આવે છે? આપણો પ્રથમ પ્રશ્ન આવો છે. મિત્રો, જેના ઉત્તરમાં જવાબની અંદર આપણે એવું લખી શકીએ, ગાંધીનગર કુલ 30 સેક્ટરમાં માર્ગો વિભાજિત થયેલ છે. ત્યાં ઠેર ઠેર નાના મોટા વૃક્ષો ઉગાડવામાં આવ્યા છે. દરેક માર્ગ વિવિધ પ્રકારના ફૂલ છોડથી રળિયામણા લાગે છે. આથી વૃક્ષો અને ફૂલોથી હરિયાળા અને સુંદર લાગતા ગાંધીનગરને ગ્રીન સિટી એટલે કે હરિયાળુ નગર તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો, હવે બીજો પ્રશ્ન આવો છે કે ગાંધીનગરના માર્ગો શી વિશેષતા ધરાવે છે? તો મિત્રો, એના જવાબમાં આપણે લખીશું જવાબ, ગાંધીનગરના રસ્તા પહોળા અને સ્વચ્છ છે. આમાં ક થી જ સુધી કક્કાવારી પ્રમાણે 7 આડા માર્ગો છે અને 0, 1, 2, 3 એ અંકો પ્રમાણે ઊભા કુલ 8 માર્ગો છે. દરેક રસ્તાઓ એકબીજાને કાટખૂણે મળે છે. આ ગાંધીનગરના રસ્તાઓની વિશેષતા છે. મારા બાળ મિત્રો, પ્રશ્ન નંબર 3, વિધાનસભા ગૃહ ક્યાં આવેલું છે?
તો વિધાનસભા ગૃહ ગાંધીનગરમાં આવેલું છે. પ્રશ્ન નંબર 4 જોઈએ મિત્રો. વિધાનસભા ગૃહને કોનું નામ આપવામાં આવ્યું છે? તો જેના જવાબમાં આપણે લખીશું વિધાનસભા ગૃહને વિઠ્ઠલભાઈ પટેલ ભવન નામ આપવામાં આવ્યું છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 5 મિત્રો. વિધાનસભાની ધારાસભા તરીકે કેમ ઓળખવામાં આવે છે? વિધાનસભાને ધારાસભા તરીકે કેમ ઓળખવામાં આવે છે? તો જેના જવાબમાં આપણે લખીશું ધારો એટલે કાયદો. વિધાનસભામાં ધારો એટલે કે કાયદો ઘડવામાં આવે છે, તેથી તેને ધારાસભા તરીકે પણ ઓળખવામાં આવે છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 6. મંત્રીશ્રીઓ અને સચિવશ્રીઓના કાર્યાલય કેટલા બ્લોકમાં વહેંચાયેલા છે? જેનો જવાબ મિત્રો પાઠ્યપુસ્તકની અંદર કોઈ સંખ્યા આપેલી નથી. તેમાં આવું એક વિધાન છે, તેથી આપણે આવો પ્રશ્નનો જવાબ લખવો જોઈએ. જેમ કે મંત્રીશ્રીઓ અને સચિવશ્રીઓના કાર્યાલયો વિવિધ બ્લોકમાં વહેંચાયેલા છે. મિત્રો ત્યાર પછી અત્રે આપણો અભ્યાસ પૂર્ણ થાય છે. ત્યાર પછી આપણે સ્વાધ્યાયની ચર્ચા કરીએ. ચાલો મિત્રો હવે આપણે સ્વાધ્યાયની ચર્ચા કરીએ. તો સ્વાધ્યાયનો પ્રથમ પ્રશ્ન છે પ્રશ્ન નંબર 1. નીચેના પ્રશ્નોના ઉત્તર લખો. તેમાં મિત્રો પહેલો પ્રશ્ન છે વિધાનસભા ગૃહમાં પ્રવેશવા પરવાનગી શા માટે જરૂરી છે? તો મિત્રો તેના જવાબમાં આપણે લખીશું કોઈ પણ અજાણી વ્યક્તિ વિધાનસભા ગૃહમાં પ્રવેશી સભાગૃહને નુકસાન ન પહોંચાડે, વિધાનસભાના કામમાં દખલ ન પહોંચાડે અને ગૃહમાં શાંતિ જળવાઈ રહે એ માટે વિધાનસભા ગૃહમાં પ્રવેશવા માટે પરવાનગી લેવી જરૂરી છે. ત્યાર પછી બીજો પ્રશ્ન મિત્રો. તો બીજા પ્રશ્નમાં કહે છે જો તમે ધારાસભ્ય હોવ તો તમે વિકાસ માટે કેવી પ્રવૃત્તિઓ કરશો? જેનો જવાબ સ્વતંત્ર હોઈ શકે. તમે તમારા રીતે પણ આ પ્રશ્નનો જવાબ લખી શકો મિત્રો. મેં આવું લખ્યું છે જો હું ધારાસભ્ય હોઉં તો હું મારા વિસ્તારની પ્રજા, અહીંયા માફ કરશો મિત્રો સજા નથી, અહીંયા આપણે લખીશું પ્રજા. હું મારા વિસ્તારની પ્રજા માટે પીવાનું પાણી, વીજળી તથા રોજગારી માટે પ્રયત્નો કરીશ. મને મળતી ગ્રાન્ટને પ્રજા વિકાસના કાર્યોમાં વાપરીશ. તાલુકાને જોડતા જાહેર રસ્તાઓ સારા અને પાકા હશે તેની કાળજી લઈશ. મારા વિસ્તારની નાગરિકોને સરકારી તમામ લાભો મળતા રહે તે વિશે જાગૃતિ આપીશ. ત્યાર પછી બીજો એક પ્રશ્ન છે મિત્રો. પ્રશ્ન નંબર 3. એક નાગરિક તરીકે તમને રાજ્યની કઈ બાબતો સારી લાગી છે? જેનો જવાબ છે નાગરિક તરીકે મને રાજ્યની શિક્ષણ વ્યવસ્થા, આરોગ્ય માટે 108 એમ્બ્યુલન્સની સેવા, આધુનિક સગવડવાળા સરકારી દવાખાના, 24 કલાક વીજળીની સગવડ, સ્વચ્છ પીવાના પાણી અને ખેતી માટે સિંચાઈની સગવડ, પહોળા અને સ્વચ્છ જાહેર રસ્તા, આરોગ્ય અને શિક્ષણ માટેની વિવિધ યોજનાઓ અને સ્કોલરશીપ વગેરે બાબતો સારી લાગે છે. પછી મિત્રો તેના પછી પ્રશ્ન નંબર 4 જોઈશું. તમારા ગામને
હરિયાળું બનાવવા શું શું કરી શકાય? જેના જવાબમાં આપણે કેટલાક સૂચનો આ પ્રમાણે લખી શકીએ. આપણા ગામને હરિયાળું બનાવવા માટે આ પ્રમાણે કેટલાક ઉપાય કરી શકાય. જેમ કે ગામના દરેક ઘરે ઓછામાં ઓછું એક વૃક્ષ ઉગાડવું જોઈએ. બીજું એક સૂચન છે, ગામના સીમાડે પંચાયતની જમીન, ગૌચર જમીન વગેરે ખાલી અને ખુલ્લી જગ્યામાં વૃક્ષોનું વાવેતર કરવું જોઈએ. ત્યાર પછીનો બીજો એક સૂચન એવું છે કે ગામના જાહેર રસ્તાની બંને બાજુએ વૃક્ષો ઉગાડવા જોઈએ. ત્યાર પછી શાળા, કોલેજ, પંચાયત, સરકારી દવાખાનું જેવી અન્ય સરકારી સંસ્થાઓના પ્રાંગણમાં બગીચા બનાવવા અને વૃક્ષો ઉગાડવા જોઈએ. ત્યાર પછી બીજું એક સૂચન છે, ખેતરના શેઢે પણ વૃક્ષો ઉગાડવા જોઈએ. વૃક્ષોને કાપવા જોઈએ નહીં. જો એક વૃક્ષ કાપવું પડે તો તેની જગ્યાએ 2 વૃક્ષ ઉગાડવા જોઈએ. પ્રશ્ન નંબર 5 દોસ્તો, તમે લીધેલા કોઈ ઐતિહાસિક સ્થળની મુલાકાત વિશે લખો. મિત્રો, તો એમાં મેં અહીંયા લખ્યું છે, અમે ઉત્તરકાશીથી 7 માઇલ પૂર્વ દિશા તરફ આવેલા એક ઐતિહાસિક સ્મારકની મુલાકાત લીધી હતી. આ સ્મારક છે અશોકનો સારનાથનો સ્તંભ. અમે આ સ્થળે પહોંચ્યા ત્યારે અમને એક માર્ગદર્શક મિત્ર મળ્યા, જેમણે અમને આ પ્રમાણે માહિતી આપી હતી. રાજા અશોક યુદ્ધથી કંટાળીને શાંતિની શોધમાં નીકળ્યા ત્યારે અહીં સારનાથમાં તેમને શાંતિનો અનુભવ થયો. જ્ઞાન પ્રાપ્તિ કર્યા બાદ ભગવાન બુદ્ધે પોતાનો પ્રથમ ઉપદેશ પણ આ જ જગ્યાએથી આપ્યો હતો. તેથી ભગવાન બુદ્ધના વિચારોથી પ્રભાવિત થઈને અશોકે ઈસવીસન પૂર્વે 3જી સદીમાં અહીં સ્તંભ બનાવડાવ્યો હતો. હા, તમે લાલ અને સફેદ એમ 2 પ્રકારના પથ્થરોથી બનાવેલ છે. સ્તંભની ઊંચાઈ 40થી 50 ફૂટ હતી. સ્તંભના ટોચ પર 4 સિંહોની પ્રતિમા છે. આ પ્રતિમાની નીચે એક ચક્ર અંકિત કરવામાં આવ્યું છે, જે ધર્મચક્રના નામે ઓળખાય છે અને એ વિજયનું પ્રતીક હોવાની ધર્મચક્ર કે ધર્માચક્ર તરીકે ઓળખાય છે. 4 સિંહોની પ્રતિકૃતિ આપણી રાષ્ટ્રીય મુદ્રાઓ પણ છે. સામાજિક વિજ્ઞાનમાં ભણેલા આ ટોપિક વિશે રૂબરૂ જોઈ અને માહિતી મેળવી, જેનો અનેરો આનંદ હતો. ત્યાર પછી મિત્રો, પ્રશ્ન નંબર 6, તમારા વિસ્તારમાં આવેલ જોવાલાયક સ્થળની મુલાકાત લઈ અહેવાલ લખો. મેં અમારા ગામમાં આવેલા એક ગાયત્રી મંદિરની મુલાકાત લીધી હતી, જેના વિશે અહીં કેટલુંક લખ્યું છે. અમારા ગામમાં આવેલ ગાયત્રી મંદિર એક જોવાલાયક સ્થળ છે. ગાયત્રી મંદિરનું શક્તિપીઠ ઉર્જાથી ભરેલું સ્થળ છે. આ શક્તિપીઠનું પરિસર ખૂબ વિશાળ છે. પ્રવેશતા જ બંને બાજુ ખૂબ સુંદર બગીચો છે. બગીચામાં ગોળ ફરતી એક્યુપંક્ચરવાળી ટાઇલ્સ લગાવી છે, જે પર ચાલીને લોકો પોતાનું સ્વાસ્થ્ય સુધારી શકે છે. આગળ વધતા 10 પગથિયાં ચઢી ઉપર ગાયત્રી માતાનું મંદિર છે, જેમાં ગાયત્રી માતાની મનોહર મૂર્તિ છે. ગાયત્રી મંદિરની સામેના જ વિભાગમાં પ્રજ્ઞેશ્વર મહાદેવનું સરસ મજાનું મંદિર આવેલું છે, જ્યાં બાજુમાં એક યજ્ઞશાળા છે, જેમાં જેમાં દરરોજ સવારે 8 વાગ્યે
યજ્ઞ કરાવવામાં આવે છે. મનની શાંતિ પામવી હોય તો આ મંદિરના પરિસરમાં દરરોજ મુલાકાત લેવી જોઈએ. મંદિરમાં જય શ્રી પૂજારી શ્રી વિનુભાઈને મળતા તેઓએ માહિતી આપી હતી કે ગાયત્રી પરિવારની ધાર્મિક પ્રવૃત્તિઓની સાથે સાથે આધ્યાત્મિક અને સામાજિક ઉત્કર્ષની કામગીરી પણ કરવામાં આવે છે. પરિવારના યુવાનો વૃક્ષારોપણ, વ્યસનમુક્તિ અને બાળ સંસ્કાર જેવા અનેક કાર્યક્રમો ચલાવે છે. મંદિરની પાછળના ભાગમાં શ્રી રામ ઉપવન નામનો એક ભાગ આવેલો છે. જેમાં દરરોજ જુદા જુદા ઔષધીય છોડનું જતન કરવામાં આવે છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 2 મિત્રો, નીચેના શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. જેમાં પ્રશ્ન છે રાજ્યના કાયદા ઘડનારી સભા, તો જેને આપણે ધારાસભા અથવા વિધાનસભા પણ કહી શકીએ. બીજો શબ્દ છે રાજ્યનું વડું મથક, જેને એક શબ્દમાં કહી શકાય રાજધાની અથવા પાટનગર. પ્રશ્ન નંબર 3 મિત્રો, પ્રશ્ન નંબર 3નો અ, જેની સૂચના છે નીચેના શબ્દોની શબ્દકોશના ક્રમમાં ગોઠવણી કરો. જેમાં આપણને આવા એક શબ્દો આપ્યા હતા: અસ્તિત્વ, સ્વચ્છ, પ્રવૃત્તિ, પ્રકૃતિ, વ્યવસ્થા, પ્રવેશ, જેને આ ક્રમમાં ગોઠવી શકાય. પ્રથમ શબ્દ આવશે અસ્તિત્વ, ત્યાર પછી છે પ્રકૃતિ, પ્રવૃત્તિ, પ્રવેશ, વ્યવસ્થા અને સ્વચ્છ. પ્રશ્ન 3નો બ, જેની સૂચના પાઠમાં ઈક પ્રત્યયથી બનેલો શબ્દ સાંસ્કૃતિક આપેલ છે. બીજા 5 શબ્દો બનાવો. તો મિત્રો, જેમાં ઈક પ્રત્યય લાગ્યો હોય તેવા શબ્દો આપણે બનાવવાના છે. જેમ કે મેં અહીંયા નોંધ્યું છે સામાજિક, ભૌમિતિક, ભૌગોલિક, સ્વાભાવિક અને આર્થિક. મિત્રો, અહીંયા આપણો સ્વાધ્યાય અને અભ્યાસ પૂર્ણ થાય છે. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરશો, શેર કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત. આભાર.